નમસ્કાર મિત્રો, દેશ દુનિયાના તાજા મોટા સમાચારોમાં આપનું સ્વાગત છે। તો મિત્રો, આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ સમાચાર દરરોજ મેળવવા માટે વિડીયોને લાઇક કરી ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો હવે વીઘા દીઠ મળશે 20,000 રૂપિયાની સહાય, જેમાં મિત્રો ગુજરાત સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવી ગયો છે। હવે કેન્દ્ર સરકારના પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા મિત્રો અપીલ પણ કરવામાં આવી હતી, ત્યારે ગુજરાત સરકારે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પ્રોત્સાહિત કરવા માટે સહાયની મિત્રો યોજના પણ અમલમાં મૂકી દીધી છે। જ્યારે મિત્રો રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકાયેલી નવી યોજનાઓની માહિતી આપતા કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે રાજ્યના દરેક નાગરિકને રાસાયણિક ખાતર તેમજ જંતુનાશક દવાઓના ઉપયોગ કર્યા વિના ઉત્પાદિત કરેલા શાકભાજી પાકો સરળતાથી મળી રહે તે માટે શાકભાજી પાકોને પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના અમલમાં મૂકવામાં આવી ગઈ છે। આ યોજના હેઠળ શાકભાજીની ખેતી કરતા પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી કરતા હોય તેવા ખેડૂતોને મિત્રો બિયારણ, પ્રાકૃતિક ઇનપુટ, ખેતી ખર્ચ તથા શાકભાજીની પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે તે માટે મહત્તમ મિત્રો 20,000 રૂપિયાની પ્રતિ હેક્ટર સહાય આપવામાં આવી જશે। આ યોજનાના મિત્રો અમલીકરણ માટે રાજ્ય સરકાર દ્વારા અંદાજપત્રમાં 1,000 લાખની મિત્રો રકમ પણ ફાળવવામાં આવી ગઈ છે। તો જે ખેડૂત ભાઈઓ શાકભાજીની ખેતી કરતા હોય, પ્રાકૃતિક રીતે કરતા હોય તેમને મિત્રો વીઘા દીઠ અત્યારે 20,000 રૂપિયાની સહાય આપવામાં આવી રહી છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો એવું માનવામાં આવે છે કે મોદીજીની નવી યોજનાઓ ગરીબો માટે મોટી વરદાનરૂપ સાબિત થઈ રહી છે, જેની મિત્રો સત્તાવાર માહિતીઓ મેળવીએ તો મોદી સરકાર સત્તામાં આવ્યા બાદ એક પછી એક અનેક યોજનાઓ મિત્રો બહાર પાડી રહી છે, જેના દ્વારા જનતાને ઘણો મોટો ફાયદો અત્યારે જોવા મળી રહ્યો છે। જેમાં કેન્દ્રની મોદી સરકારે તેના નાગરિકોના હિતમાં ઘણી મિત્રો યોજનાઓ શરૂ કરી છે। આ યોજનાઓની ગરીબો માટે અત્યારે વરદાનરૂપ સાબિત પણ થઈ રહી છે। મોદી સરકારે ગરીબ અને આર્થિક રીતે નબળા લોકોને મદદ કરવા માટે ઘણી લોક કલ્યાણકારી યોજનાઓ પણ શરૂ કરી છે। આજે તેનો મોટો ફાયદો દેશના સામાન્ય લોકોને દેખાઈ રહ્યો છે। ખાસ મિત્રો યોજનાની વાત કરીએ તો પીએમ કિસાન યોજના છે, જેમાં 2,000 રૂપિયાનો હપ્તો મળી રહ્યો છે। તેનાથી ખેડૂતો અત્યારે ખૂબ જ ખુશ જોવા મળી રહ્યા છે। તો તમારું શું માનવું છે મિત્રો? તમને કઈ યોજના ખેડૂતો પ્રત્યેની પસંદ આવે છે? કમેન્ટ કરીને જરૂરથી તમારો અભિપ્રાય જણાવી આપજો। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો સરકારની ખેડૂતો માટે નવી ભેટ, જેમાં મિત્રો વિગતવાર માહિતીઓ મેળવીશું, તો અંત સુધી જોડાયેલા રહેજો। ખેડૂતોને ખેતરોમાં લહેરાતા પાકને રખડતા ઢોરો દ્વારા થતું નુકસાન એક મોટી સમસ્યા છે, પરંતુ આમ છતાં આ પ્રકારે થયેલું નુકસાન વીમા યોજના હેઠળ કવર મિત્રો નથી થતું। આ અંગે સમયાંતરે ખેડૂત સંગઠનો માંગણી પર ઉઠવા પામે છે, પરંતુ હવે એક સંસદીય સમિતિમાં સરકારની પ્રધાનમંત્રી પાક વીમા યોજનામાં મિત્રો રખડતા ઢોરોને થતા નુકસાન પણ સામનો કરવાનું સૂચન પણ મિત્રો આપવામાં અત્યારે આવ્યું છે। અત્યાર સુધી મિત્રો PMFBY હેઠળ કુદરતી આફતો કે આગ વગેરેના પાકને થતા નુકસાનથી ભરપાઈ થાય છે। આ ઉપરાંત સમિતિથી પરાળીને બાવળા ઉપર મિત્રો રોકધાને મિત્રો ધાન માટે મિત્રો ખેડૂતોને 100 રૂપિયા પ્રતિ ક્વિન્ટલની નાણાકીય મદદ પણ આપવામાં ભલામણ કરવામાં આવી રહી છે। સંસદીય સમિતિના મિત્રો 2 હેક્ટર સુધીના ખેતરોવાળા નાના ખેડૂતોને મફત અનિવાર્ય પાક વીમો આપવાની મિત્રો પણ ભલામણ કરવામાં આવી રહી છે। જ્યારે કૃષિ, પશુપાલન અને મિત્રો ફૂડ પ્રોસેસિંગ પર બનાવેલી સંસદીય સ્થાયી સમિતિનો મિત્રો રિપોર્ટ લોકસભામાં રજૂ પણ કરવામાં આવ્યો હતો। સમિતિએ મિત્રો પોતાના રિપોર્ટમાં કહ્યું હતું કે PMFBYનો હેતુ કુદરતી આફતો, કીટોનો અને હુમલો, જ્યારે મિત્રો અન્ય પ્રતિકૂળ પરિસ્થિતિઓના કારણે મિત્રો પાકોને થતા નુકસાનની સ્થિતિ ખેડૂતોને આર્થિક મદદ આપવાનો મિત્રો છે। જેની મિત્રો વિગતવાર માહિતીઓ મેળવીએ તો મિત્રો હાલ સરકાર તરફથી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને મિત્રો આર્થિક રીતે સશક્ત કરવા માટે મિત્રો વાર્ષિક 6,000 રૂપિયાની આર્થિક મદદ પણ કરવામાં આવી રહી છે। આ યોજનાના હેઠળ મિત્રો દર 4 મહિને ખેડૂતોના ખાતામાં 2,000 રૂપિયાનો હપ્તો અત્યારે ટ્રાન્સફર કરવામાં આવી રહ્યો છે। રિપોર્ટ્સ મુજબ મિત્રો સમિતિએ સૂચન પણ આપ્યું છે કે રખડતા પશુઓ દ્વારા પાકને નુકસાન થાય છે તો PMFBY હેઠળ આવરી લેવા ઉપર વિચાર પણ કરી શકાય છે, જેથી કરીને ખેડૂતોના પાકને મિત્રો આવા રખડતા પશુઓ નષ્ટ કરે છે।
પણ મિત્રો PMFBY હેઠળ મિત્રો વળતર મેળવવા માટે હકદાર બની 2 હેક્ટર સુધીના જમીનવાળા ખેડૂતોને મફત પાક વીમો, સરકાર રાજ્ય સરકાર મિત્રો ફંડ ઇસ્યુ કરવા મિત્રો વિલંબ અને નુકસાની પૂરતું મિત્રો વળતર જેવા મામલાઓને મિત્રો જલ્દી ઉકેલવા માટે કહ્યું હતું, જેથી મિત્રો કરીને આ યોજનાઓનો મિત્રો પ્રભાવશીલતા સુધારો થઈ શકે। સમિતિએ મિત્રો કહ્યું હતું કે સરકાર દેશના તમામ નાગરિકો માટે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાની જેમ મિત્રો 2 હેક્ટર સુધી જમીનવાળા નાના ખેડૂતોને મફત અનિવાર્ય પાક વીમો ઉપલબ્ધ કરાવે તો તેનાથી મિત્રો નાના ખેડૂતોની નાણાકીય સહાય પ્રભાવ મિત્રો તેનો પડી શકે। સંસદીય સમિતિના પાક અવશેષોના વ્યવસ્થાપનને મિત્રો સંબોધવા માટે બહુલક્ષીય અને અભિગમ આપવાની મિત્રો જરૂરિયાતો ઉપર પણ ભાર મૂકવામાં આવ્યો હતો અને આ દ્રષ્ટિકોણમાં મિત્રો નીતિગત મિત્રો હસ્તક્ષેપ મિત્રો ખેડૂત શિક્ષણ, ટેકનિકલ નવીનતા અને નાણાકીય પ્રોત્સાહનનું મિત્રો સંયોજન સામે મિત્રો આવવું જોઈએ। તો મિત્રો આની એવી માહિતી મોટી આવી છે કે મિત્રો આ હેઠળ ખેડૂતોને રખડતા ઢોરો મિત્રો નુકસાન કરે છે તો મિત્રો ખેડૂતોને તેનું વળતર મળવું જોઈએ અથવા તો મિત્રો તેની એક યોજના બહાર પાડવી જોઈએ જેથી કરીને આ રખડતા ઢોરોનો મિત્રો કોઈક ઉકેલ લાવવામાં આવી શકે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો નવી યોજના જેમાં ફ્રી સિલાઈ મશીન મળી રહ્યું છે। તો મિત્રો 2023-24 માટે આ યોજના મિત્રો ખૂબ જ લાભદાયી જોવા મળી રહી છે, જેમાં મિત્રો અનેક મહિલાઓએ આનો લાભ લીધો હતો। જ્યારે મિત્રો 2025 ચાલી રહ્યું છે તેમાં પણ અત્યારે આનો લાભ જોવા મળી રહ્યો છે, અનેક મહિલાઓ તેનો લાભ પણ ઉઠાવી શકે છે, જેની મિત્રો વિગતવાર માહિતીઓ મેળવીએ કે કઈ રીતે મહિલાઓ આનો લાભ લઈ શકે છે। તો મિત્રો ભારત સરકાર દ્વારા દેશની ગરીબ અને આર્થિક રીતે નબળી મહિલાઓને મિત્રો આત્મનિર્ભર બનાવવા માટે મિત્રો ફ્રી સિલાઈ મશીન યોજના મિત્રો શરૂ કરવામાં આવી છે। આ યોજનાઓનો મિત્રો મુખ્ય હેતુ મહિલાઓને આર્થિક સ્વતંત્રતા આપવા અને તેમના રોજગારના મિત્રો અવસરોને વધારવા માટે આ યોજના સરકાર દ્વારા પાત્ર મહિલાઓને સંપૂર્ણ નિઃશુલ્ક સિલાઈ મશીન પણ આપે છે, જેથી મિત્રો તેઓ ઘરે પોતાનો સિલાઈ વ્યવસાય શરૂ કરી શકે, પરિવારને મિત્રો આર્થિક સહાય પૂરી પાડી શકે। દેશના દરેક રાજ્યમાં મિત્રો 50,000થી વધુ મહિલાઓને આ યોજનાનો લાભ ઉઠાવી શકશે। જો મિત્રો તમે પણ આ યોજનાનો લાભ લેવા માંગતા હો તો આર્ટિકલમાં ફ્રી સિલાઈ મશીન યોજના 2025ની તમામ માહિતીઓ પણ આપવામાં આવી છે અને અમે તમને જણાવી રહ્યા તે અનુસાર મિત્રો માપદંડ, અવશ્ય દસ્તાવેજો, અરજી કરવાની મિત્રો પ્રક્રિયા, ફ્રી સિલાઈ મશીન યોજના શરૂ કરવાનો મુખ્ય ઉદ્દેશ તો એ છે કે નબળી મહિલાઓને મિત્રો આત્મનિર્ભર બનાવવાનો હોય છે। ખાસ મિત્રો આ યોજનામાં મિત્રો તમે અરજી કરવા માંગો છો અને ફ્રી સિલાઈ મશીન લેવા માંગો છો તો મિત્રો તમારે કંઈ કરવાનું નથી, ફ્રી ઓનલાઈન એક ફોર્મ ભરવાનું આવે છે મિત્રો, જેમાં તમે ફોર્મ ભરી જો તમારું નામ આવે છે તો તમે મિત્રો ફ્રી સિલાઈ મશીન મેળવી શકો છો। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો 1 માર્ચથી ટ્રાફિકના નવા નિયમો મિત્રો લાગુ કરવામાં આવ્યા હતા, જેની મિત્રો માહિતીઓ મેળવીએ તો કેન્દ્ર સરકારે મિત્રો 1 માર્ચથી ટ્રાફિકના નિયમોમાં વધારે કડક કરી દેવામાં આવ્યા છે। હવે મિત્રો ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારને મિત્રો 10% વધારે દંડ ભરવાની કે આકરી સજા ભોગવવાની તૈયારીઓ અત્યારે મિત્રો રાખવી પડશે। ગંભીર ગુનાના કિસ્સામાં મિત્રો દંડ અને સજા બંને કરાશે। સરકારે હવે લોકોને સ્પષ્ટ સંદેશો પણ આપી દીધો છે, જેમાં મિત્રો ટ્રાફિકના નિયમોનો ભંગ કરવાનું હવે વધારે મોંઘું પડશે। નવા નિયમોનો મિત્રો અમલ 1 માર્ચથી મિત્રો શરૂ થઈ ગયો છે, તે જેની સંપૂર્ણ માહિતીઓ અને જાણકારીઓ તમારે મિત્રો પ્રાપ્ત કરી લેવાની રહે છે। તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું। મળીશું એક નવા વિડીયોની સાથે, ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો।